હું સુપર સિનિયર સિટીઝન ઘનશ્યામભાઈ જે કાછિયા નડિયાદનો જાગૃત નાગરિક છું. નડિયાદમાં હાલ મહાનગરપાલિકા બની છે અને ટૂંક જ સમય પહેલાં 4 બસો સિટી બસો ચાલુ કરવામાં આવી હતી, પરંતુ એ કોઈ પણ ટેકનિકલ કારણસર બંધ કરવામાં આવી છે. અત્યારે વિદ્યાર્થીઓ, દર્દીઓ, વેપારીઓ દરેકને પોતાને જે જવા આવવા માટે સિટી બસની જરૂર છે. મોટા મોટા આણંદ જેવા શહેરમાં, અમદાવાદ, બધે નવસારી, બધે બસ સિટી બસ ચાલે છે, તો આપણે ત્યાં કેમ નહીં અને કેમ બંધ થઈ? સરકારે 32 બસો બસ આપણે મંજૂર કરી છે, તો અમને અમારી સિટી બસોનો જે સેવાનો લાભ છે અમને મળે એવી અમારી ઉગ્ર માગણી છે. હું નરેન્દ્રભાઈ નકુમ, પ્રમુખ નડિયાદ પશ્ચિમ નાગરિક સમિતિ. અમે આજ રોજ કમિશનર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છીએ. નડિયાદ શહેરમાં સિટી બસનો જે પ્રોબ્લેમ છે એ બાબતથી વાકેફ કરવા માટે અમે આજે આવેદનપત્ર આપ્યું છે. હવે સિટી બસની વાત કરીએ તો નડિયાદ શહેરમાં સિટી બસનો ભૂતકાળ બહુ સારો નથી. વિટકોસ બસ 13 વર્ષ પહેલા ચાલતી હતી, એ પણ થોડો સમય ચાલી, વધારે પડતી ગામડામાં જતી, પણ એ વખતે પણ લોકોને લાભ મળ્યો નથી. આ 13 વર્ષ પછી ઘણા પ્રયત્નોના અંતે સરકારમાંથી 32 બસોની મંજૂરી આવી છે અને આ 32 બસોની મંજૂરી આવ્યાને પણ 2 વર્ષ થઈ ગયા અને મહાનગરપાલિકા તરફથી 4 બસો દોડાયેલી અને કંઈક ટેકનિકલ કારણસર 4 બસો પણ બંધ પડી ગઈ છે. તો હવે નડિયાદના નાગરિકો, વિદ્યાર્થીઓ, નોકરિયાતો, સિનિયર સિટીઝનો, દર્દીઓ, આ બધાને ખૂબ જ તકલીફ પડી રહી છે અને અધિકારીઓ, પદાધિકારીઓ આ શહેર રકાબી જેવું છે, રકાબી જેવું છે, તો હવે રકાબી વાળું નહીં ચાલે. આ 32 બસ શરૂ નહીં કરો તો અમે મોટું લોકો આંદોલન